ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રીની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ. જૂનાગઢમાં રેઝાંગલા યાત્રાનું આહિર સમાજના આગેવાનો અને દીકરીઓએ કર્યું સ્વાગત. પ્રધાનમંત્રીની માતા પર અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાજપે યોજી રેલી.
અને ધારાસભ્યના લીગલ સેક્રેટરી અને આમ આદમી પાર્ટીના કાર્યકરની ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિની ઉજવણી માટેની તૈયારીઓ ગરબી મંડળો વગેરે દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. 22 સપ્ટેમ્બરથી નોરતા શરૂ થઈ રહ્યા હોવાથી વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢના ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રિ પર્વને લઈને બાળાઓની પ્રેક્ટિસ શરૂ થઈ છે. ગાંધીગ્રામ ખાતે નવરાત્રિમાં છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે, જ્યાં પદ્મશ્રી દિવાળીબેન ભીલ ભીખુદાન ગઢવી પણ ગરબીમાં માતાજીના ગરબા ગાવા પધારતા હતા. ગાંધીગ્રામ ગરબી મંડળના વીરાભાઈ મોરી તેમજ અન્ય સભ્યો દ્વારા બાળાઓની પ્રેક્ટિસ શરૂ કરાવવામાં આવી છે. ગરબીમાં 300 થી વધુ બાળાઓ નવરાત્રિમાં માતાજીની આરાધના કરશે. બાળાઓ પાસેથી ફક્ત ₹1 ટોકન ફી લઈ અને રમાડવામાં આવે છે અને દરરોજ બાળાઓને અલગ અલગ લાવણીનું પણ વિતરણ કરાય છે. નવરાત્રિના 5મા અને 7મા નોરતે મેલડી રાસ અને ભુવા રાસનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહે છે. આ વર્ષે પણ પ્રાચીન પરંપરા મુજબ જ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરીજનોએ ગાંધીગ્રામ ચોકમાં થતી પ્રાચીન ગરબીમાં દર્શનનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. જય માતાજી, જય બજરંગબલી. મારું નામ વીરાભાઈ મોરી. આ ગરબી છેલ્લે 55 થી 56 વર્ષથી આ ગરબી ચાલે છે. આ ગરબી પદ્મશ્રી ભીખુદાનભાઈ ગરબીનું સ્થાપન કરેલ છે. આ ગરબીમાં 300 દીકરીઓ રમાડીએ છીએ અમે. ફક્ત ટોકન ફી ₹1 લઈએ. જે એરિયા બહારની દીકરીઓ છે એની પાસેથી 100 ફી લેવામાં આવે છે. આ ગરબીની વિશેષતા એવી છે કે 5મા ભુવા રાસ અમે રમાડીએ, એક 8મે નોરતે રમાડીએ. ત્યારે લગભગ જૂનાગઢ જનતા આ જ હોય, ગાંધીગ્રામમાં જ હોય. ના, ગાંધીગ્રામમાં પોલીસ સ્ટેશનનો પૂરેપૂરો અમને સહકાર મળે છે, ગાંધીગ્રામની જનતાનો સહકાર મળે છે, તેમાં અમારા દાતાશ્રીનો સહકાર અમને મળે છે. એ બધું હું ગાંધીગ્રામ જનતાનો તેમ દાતાશ્રીનો તેમ પોલીસનો આભાર માનું છું. નમસ્કાર, જય માતાજી. ગાંધીગ્રામ ગરબી મંડળની બાળા હું હિરાણી મીરાલી. છેલ્લા 10 વર્ષથી આ ગાંધીગ્રામ ગરબી મંડળમાં ભાગ લઉં છું અને ગરબા રમું છું. આ ગરબી મંડળના કાર્યકર્તા શ્રી વીરાભાઈ મોરી તથા અન્ય કાર્યકર્તાઓ છેલ્લા 2001 થી આ ગરબી મંડળને ચલાવે છે અને આ વખતે 2025માં આ ગરબી મંડળને છેલ્લા 25 વર્ષ પૂર્ણ થાય છે. આ ગરબી મંડળમાં પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી થી ચાલુ પાયો ગળાયો છે અને અત્યારે ઘણા બધા અન્ય બાળ કલાકારોથી લઈને મોટા મોટા નામી અનામીઓ કલાકારો અહીંયા પોતાનો સાથ પુરાવા આવે છે. આ ગરબી મંડળમાં ઘણા બધા અન્ય રાસ ગરબાઓ થાય છે, ખાસ કરીને બેડા રાસ, પ્રાચીન ગરબાઓ અને ભુવા રાસ. આ ગરબી મંડળની બાળાઓમાં ઘણા 300 થી 350 બાળાઓ આ ગરબી મંડળમાં ભાગ લઈને રમે છે. ફક્ત ₹1 ટોકન ફીથી અમે અહીંયા ગરબી મંડળ ચલાવીએ છીએ અને હું ખાસ કરીને આજે નિમંત્રણ પાઠવવા માંગુ છું કે અમારા 5મા નોરતે ભુવા રાસ અને 8મા નોરતે નવદુર્ગા ભુવા રાસ અમે બહુ પ્રચલિત છે, તો તમે અહીંયા જોવા નિહાળશો. એ નિમંત્રણ સાથે હું તમને બધાને આવવા માટે ખૂબ ખૂબ આમંત્રણ પાઠવું છું. જૂનાગઢમાં આઝાદ ચોક રેડ ક્રોસ પાછળ સર્વોદય બ્લડ બેંક દ્વારા અસ્થિ ફૂલ વિસર્જન દર્શન માટે 3 દિવસ રાખવામાં આવ્યા છે અને 3 દિવસ પછી હરિદ્વાર ખાતે વિધિવત પૂજન અર્ચન સાથે અસ્થિ ફૂલ હરિદ્વાર ગંગામાં પધરાવવામાં આવશે, તેમ સર્વોદય બ્લડ બેંકના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ જણાવ્યું હતું. શહેરના લોકો અસ્થિ ફૂલને કંકુ, ચોખા અને ગુલાબના ફૂલ પધરાવીને દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તકે મેયર ધર્મેશ કોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્મા, આદ્યશક્તિબેન મજમુદાર, જ્યોતિબેન બાડોલિયા સહિત શહેરના લોકોએ અસ્થિ ફૂલનું પૂજન કર્યું હતું. જૂનાગઢમાં છેલ્લા 56 થી 57 વર્ષથી દર્દી નારાયણો, દરિદ્ર નારાયણોની સેવા કરતી સંસ્થા એટલે કે સર્વોદય બ્લડ બેંક દવાખાના ટ્રસ્ટ અનેક પ્રવૃત્તિ કરે છે. એના એક ભાગરૂપે વર્ષમાં એકવાર જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સોનાપુરમાં રાખવામાં આવેલ અસ્થિ કુંભમાં જેટલા અસ્થિઓ એકત્ર થયા હોય એ બધાને લઈ અને 3 દિવસ દર્શન માટે રાખી અને પછી હરિદ્વાર ખાતે વિદ્વાન પંડિતોના મંત્રોચ્ચાર સાથે 1.5 કલાકની ધાર્મિક વિધિ બાદ
સામૂહિક અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. આ કાર્યનો મૂળ હેતુ એ છે કે જે પરિવારમાં કોઈ પરિવારે સ્વજન ગુમાવ્યા હોય, એ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય અથવા તો એમની પાસે હરિદ્વાર જવાની કોઈ વ્યવસ્થા ઊભી ન થતી હોય, કોઈ સગાવાળા ન હોય, કોઈ હાથ પકડે તેમ ન હોય, આવી બધી પરિસ્થિતિનું નિર્ણય લાવવા માટે અમારી સંસ્થાએ વિચાર્યું કે આ અસ્થિફૂલો એકત્ર થયેલા અસ્થિફૂલોને હરિદ્વાર ખાતે સ્વખર્ચે મિત્રો જાય અને ત્યાં વિદ્વાનોના પંડિતોના મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ પૂરી થયા પછી અસ્થિ વિસર્જન કરવામાં આવે. અને જે લોકોએ પોતાના સગાઓ ગુમાવ્યા છે અને ત્યાં જઈ શકતા નથી, એનો એક એવા ભાવ સાથે કે અમે પૂરેપૂરા એના સગા તરીકે ત્યાં વિધિ કરીએ છીએ. ખૂબ માન સાથે, સન્માન સાથે અસ્થિને લઈ જઈએ છીએ, અસ્થિફૂલોને, અને ત્યાં વિધિ કરી આવીએ છીએ. આ વર્ષમાં એટલે કે 18/9/2024 આજ સુધીમાં મહાનગરપાલિકા હસ્તકના સોનાપુરમાં અસ્થિકૂપ રાખવામાં આવેલ છે. એમાં લગભગ 8,000 જેટલા દિવ્ય આત્માઓના અસ્થિફૂલો એકત્ર થયા છે. એને અહીંયા આઝાદ ખાતે રેડક્રોસ ભવનની પાછળ બ્લડ બેંકના ઓટલે 3 દિવસ માટે દર્શન માટે રાખવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો સગાવાલાઓ દર્શન કરે છે, પૂજા કરે છે. અને 12 તારીખે અહીંથી સૌ કાર્યકરો પોતપોતાના ખિસ્સા ખર્ચે ટિકિટ ખર્ચીને હરિદ્વાર ખાતે રેલવેમાં જશે અને 14 તારીખે સવારે 9:30 વાગે હરિદ્વાર ખાતે અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ હાથ ધરાશે. 1.5 કલાકની પૂજા બાદ 11 વાગ્યા આસપાસ અસ્થિ વિસર્જન સામૂહિક રીતે કરવામાં આવશે. આ કાર્ય ઘણા વર્ષો પહેલા જુનાગઢ કોર્પોરેશનના કર્મચારી, સેવાકર્મી એટલે ઓફિસર દીપકભાઈ રૂપારેલિયા કે જેઓ બ્લડ બેંક સાથે પણ સંકળાયેલા છે, એમને એકલે હાથે પોતાના સ્વખર્ચે આ કાર્યનો આરંભ કર્યો હતો. પરંતુ અમને લાગે છે કે દીપકભાઈ એકલા છે તો આપણે એને ઉપયોગી થઈએ, અને અમે એમને ઉપયોગી થવાનો પ્રયત્ન કર્યો છે. અને આ જગ્યા બ્લડ બેંકની હોય, નગરપાલિકાના સમાજ કોમ્પ્લેક્સમાં આ જગ્યા આવેલી છે. અહીંયા દર્શન માટે રાખી તો સગાવાલાઓ એમને છેલ્લી શ્રદ્ધાંજલિ અર્પી શકે. અને આ રીતે દીપકભાઈને ઉપયોગી થવા માટે બ્લડ બેંક દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અને છેલ્લા કેટલાય વર્ષોથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢમાં રેઝાંગલા યાત્રાનું આહિર સમાજના આગેવાનો અને દીકરીઓએ સ્વાગત કર્યું હતું. ભારતીય સૈન્યમાં આહિર રેજિમેન્ટની માંગ સાથે ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા આયોજિત રેઝાંગલા યાત્રા જૂનાગઢ ખાતે આવી પહોંચી હતી, જેનું મધુરમ ગેટ ખાતે આગમન થતા આહિર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેઝાંગલા યાત્રા મધુરમથી ભૂતનાથ મંદિર પહોંચી હતી, જેનું સૌ પ્રથમ મધુરમ ગેટ ખાતે આવેલ દેવાયત બોદરની પ્રતિમાને હાર તોરા કરી અને પવિત્ર કળશના વધામણા કર્યા હતા. આ રેઝાંગલા યાત્રા તારીખ 27 ઓગસ્ટના રોજ ગુજરાતમાં પ્રવેશી હતી, જે આગામી તારીખ 16 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાં પ્રવેશ કરશે. ગત તારીખ 13 એપ્રિલના રોજ બિહારથી શરૂ થયેલી યાત્રા જુદા જુદા રાજ્યોમાંથી પસાર થઈને તારીખ 18 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે પહોંચશે, જ્યાં મહાસભાનું આયોજન કરાતા દેશના 22 કરોડ આહિર યાદવોને हाजिर रहवा आह्वान કરવામાં આવ્યું છે। अभी जो हमारी रज कलश यात्रा चल रही है, हम लोग छपरा बिहार से इसको अप्रैल में शुरू किए थे और बिहार से होते हुए छत्तीसगढ़, झारखंड, उड़ीसा, बंगाल, आंध्र प्रदेश, तमिलनाडु, कोयम्बटूर और होते हुए हम महाराष्ट्र और महाराष्ट्र के बाद में यहाँ गुजरात में आ पहुँची है। मैं गुजरात का प्रभारी हूँ, इसलिए गुजरात में एक हफ्ते रहूँगा और गुजरात से हम पूरे देश को ये संदेश अपनी बिरादरी को देना चाहते हैं कि हम यादव महासभा अपनी पूरी तैयारी किए है कि आहिर रेजिमेंट हम लेकर रहेंगे और इसके लिए हमें चाहे कितना परिश्रम करना पड़े, हम पूरे देश में जाकर अपने भाइयों को उसके बारे जागृत कर रहे हैं, उनको जानकारी दे रहे हैं। उनके लिए उन्होंने उस देश के लिए, जिस देश के लिए
पूरी जात बिरादरी ने संघर्ष किया है और लोगों ने भी कुर्बानी की है, लेकिन हमारी कुर्बानी किसी से कम नहीं है। और दूसरी जातियों के अगर रेजिमेंट है तो हमारी रेजिमेंट क्यों नहीं, इसका सवाल सरकार को देना। कलश का महत्व ये है कि जो कलश हमारे प्रदीप यदु ब्रिगेडियर जो एक्स ब्रिगेडियर हैं और रमेश पायलट, इन दोनों लोगों ने जाकर रेंजांगला में जहां पर हमारे 114 अहीर सैनिकों ने शहीद हुए थे, जिन्होंने चीन के 2000 सैनिकों से हमारे लोग लड़े थे और उसमें 114 लोग शहीद हो गए थे। इतने माइनस टेम्परेचर, माइनस में आप जानते हैं कि माइनस में बर्फ़ जम जाती है, लेकिन वहाँ पर -35 टेम्परेचर के बावजूद उन लोगों ने लड़ा और जब उनके पास गोलियां नहीं बची तो उन्होंने संगीनों से उन्होंने उठा पटक करके और उस जमीन से आगे चीन के सैनिकों को नहीं बढ़ने दिया। उस माटी जहां पर खून सनी माटी बहुत दिनों की है, उसको लाने का काम हमारे इन लोगों ने किया और उस माटी को हम पूरे देश में ले जा रहे हैं। आ विचार अमने आज थी नहीं घना वर्षों पहला ज आवेलो छे कि हमारा आहिर रेजिमेंट क्या ऑल ओवर भारत में नहीं। हमारा आहिर सपूतो 1962 अंदर जो 18 नवंबर में चाइना पाकिस्तान वार में मेजर शैतान सिंह ने अंडर कमांड चार्ली कंपनी में 3000 चीनी सैनिकों ने मारी और देश मारे शहीद थी गया था। तो हमारी सांस्कृतिक आम यादव से यादों की पहचान माटे रथ यात्रा काढ़ी है और इतिहास में अमरे आवनारी पेढ़ी ने आ एक इतिहास में इन्हें जाण मळे कि भाई यादवों કે પોતાનું લોહી આપી અને માતૃભૂમિની રક્ષા કરી। આ રજાંગલાની માટી લઈને શરૂ થઈ છે। અત્યારે ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં ભ્રમણ કરી અને આ રથયાત્રાને દિલ્હી 18 નવેમ્બરે પહોંચાડવાની અને આહિર રેજિમેન્ટની માંગ કરવા માટે આ રથયાત્રાની શરૂઆત। જૂનાગઢના પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુવક યુવતી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની સાથે 700 થી વધુ યુવક યુવતીઓના બાયોડેટા વાળા પુસ્તકનું પણ વિમોચન કરાયું હતું। લોહાણા સમાજના યુવક યુવતીઓને લગ્નને લઈ અનેક સમસ્યાઓ આવતી હોય છે, જેથી પરિચય મેળામાં મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા। પુસ્તક વિમોચન બાદ ડિજિટલી પુસ્તક પણ વિદેશમાં પણ પહોંચી શકે તેને લઈને વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચેતનાબેન મિશ્રાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રતીકભાઈ, શ્વેતાબેન, સ્વાતિબેન તથા ભાવિકભાઈ મિશ્રાણી, કનકબેન રૂપારેલિયા, કિશોરભાઈ રૂપારેલિયા વગેરે જહેમત ઉઠાવી હતી। આજે આ 25મો પરિચય મેળો અમે લોકો યોજી રહ્યા છીએ અને ખૂબ સક્સેસ ગયો છે। આવા વરસાદી માહોલમાં પણ ગામોગામથી દીકરા દીકરીઓ વડીલો આવ્યા છે અને એકાબીજાએ પારસ્પરિક પરિચયો મેળવ્યા છે અને અમે એક સુંદર મજાની 750 બાયોડેટા વાળી પરિચય પુસ્તિકાનું આજે વિમોચન કર્યું છે। જે પરિચય પુસ્તિકા અહીંયા બધાને આપવામાં આવી છે અને અમે એ પરિચય પુસ્તિકા ડિજિટલ માધ્યમથી વિશ્વના દરેક જગ્યાએ જાય, દરેક લોહાણાઓ સુધી પહોંચે એવું અમે આજે આયોજન કર્યું છે કે અમારી સાથે જોડાયેલા જેટલા દીકરા દીકરીઓ છે એનો કોઈ પણ મેરેજ બ્યુરોમાંથી, કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ જ્ઞાતિની સંસ્થાઓમાંથી એનું કાર્ય થાય એવો અમે એક નિસ્વાર્થ પ્રયાસ કર્યો છે, જેના ફાઉન્ડરમાં અમે સખી સહયોગના 30 બહેનો કે જેણે અમને આ વિચાર આવ્યો અને વિચારને વધાવી લીધો અને અમારું પ્રભાવની આખી ટીમ કે જેણે આ કાર્યને વેગવંતું બનાવ્યું અને અત્યારે આટલી સુંદર પુસ્તિકા રજૂ કરી અને સમાજના ચરણે અમે અર્પણ કરી છે। ગામોગામથી મહાજનો, મહિલા મંડળના પ્રમુખો, શ્રેષ્ઠીઓ, વિદ્યાર્થી ભવનના પ્રમુખો, છાત્રાલયના પ્રમુખો ગામોગામથી પધાર્યા અને આ કાર્યક્રમની શોભા વધારી। આજે બધાના ચરણોમાં હું આ અર્પણ કરું છું અને આજે એક સંદેશો પણ સમાજને હું આપવા માંગુ છું કે થોડુંક જતું કરજો, થોડુંક જાતે કરજો। જતું કરે એનું કંઈ નથી જતું, જે જતું કરે એ જીતે છે। તો કાયમ આપણે રઘુવંશી છીએ તો લેડીઝ ખાસ થોડુંક જતું કરશે ને તો આ પ્રશ્ન હલ થઈ જશે અને આપણો રઘુવંશ ક્યાંય પાછો નહીં પડે એવી મને 100% ખાતરી છે। જૂનાગઢમાં રઘુવંશી દીકરા દીકરીઓ માટે ચેતનાબેન મિશ્રાણી દ્વારા સંચાલિત પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રઘુવંશી સખી સહિયર વૃંદ દ્વારા આયોજિત અને વીરબાઈમાં અન્ન ક્ષેત્રના સંયુક્ત ઉપક્રમે આજરોજ લોઢિયાવાડી મુકામે એક સુંદર આયોજન કરવામાં આવેલું હતું,
જેમાં 700થી વધુ આખા સૌરાષ્ટ્રમાંથી દીકરા દીકરીઓને અહીં બોલાવવામાં આવેલા હતા. એક મંચ તૈયાર કરવામાં આવેલો હતો. આ મંચ ઉપર દીકરા દીકરીઓ પોતાનો પરિચય આપે, પોતાની વાત, પોતાની રજૂઆત, પોતાની ઈચ્છા અને પોતાનો અભ્યાસ આ બધું રજૂ કરીને પોતાના જીવનસાથીને, રઘુવંશી પરિવારના દીકરા દીકરીઓને પોતાના જીવનસાથી પસંદગી કરવા માટેની ઉત્તમ તક, એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને આખા સૌરાષ્ટ્રનું મહાજન અહીં ઉપસ્થિત રહ્યું. રઘુવંશી સમાજમાં એક દીકરા દીકરીઓનું વ્યવસાય કરવું એ ખૂબ મોટો ગંભીર એક પ્રશ્ન છે. ત્યારે એને સપોર્ટ કરવા માટે અને એને આગળ લઈ જવા માટે ચેતનાબેન મિશ્રાણી તેમજ મિશ્રાણી પરિવાર દ્વારા, કનકબેન રૂપારેલિયા, કિશોરભાઈ રૂપારેલિયા એમના દ્વારા જે આ ભગીરથ કાર્ય કરવામાં આવેલું છે એમને પણ અભિનંદન. અને દરેક દીકરા દીકરીઓને અહીંથી ખૂબ જ પોતાનું મનગમતું પાત્ર મળી રહેશે અને પોતાના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરશે એવી શુભેચ્છા સાથે જય જલારામ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955-800-8104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. પ્રધાનમંત્રીની માતા પર અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાજપ દ્વારા વિરોધ કરાયો હતો. કોંગ્રેસ અને આરજેડીના નેતા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ માતુશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ધરણા, રેલી તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહાનગર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ ભાજપ મહિલા મોરચા દ્વારા ઝાંસીની રાણીના સ્ટેચ્યુ પાસે ધરણા પ્રદર્શન યોજાયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલા શક્તિએ માતૃશક્તિનું અપમાન નહીં સહે ગુજરાત, રાહુલ ગાંધી હાય હાય સહિતના પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશ કોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, મનન અભાણી, દંડક કલ્પેશ અજવાણી, પ્રદીપભાઈ ખીમાણી, પુનિતભાઈ શર્મા, ડોલરભાઈ કોટેચા, મહિલા મોરચાના બહેનો, વોર્ડ અને વિવિધ મોરચાના પ્રમુખો, મહામંત્રી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બિહારની એક જાહેર રેલીમાં કોંગ્રેસ અને આરજેડી દ્વારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વર્ગસ્થ માતુશ્રીનું નામ લઈને જે અપમાન અને અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી છે, જે વ્યક્તિ અત્યારે હયાત નથી, જેને રાજકારણને કંઈ લેવા દેવા નથી, આવા દેશના વીર સપૂતને જ્યારે જન્મ આપીને દેશનું નેતૃત્વ કરતા હોય એમના માતુશ્રીને રાજકારણમાં લઈ આવવાના, એમને ગાળો કાઢવાની, અભદ્ર ટિપ્પણીઓ કરવાની, આના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો દ્વારા 2 કલાકનો ધરણાનો કાર્યક્રમ ઝાંસીના પુતલે કરવામાં આવ્યો. ત્યારબાદ આ કાર્યક્રમ રેલીના સ્વરૂપમાં ઝાંસીના પુતલાથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું અને આરજેડી અને કોંગ્રેસ માફી માગે. આ અપમાન માત્ર એક સ્ત્રીનું નથી, આ માત્ર આખા ભારતની માતાઓ, બહેનો, સ્ત્રીઓનું અપમાન છે. એમની વિચારધારા વ્યક્ત કરે છે, એમનું એક પોતાનું ચારિત્ર રજૂ કરે છે કે માતાઓ બહેનોનું એમના મનમાં શું સ્થાન છે. આ સ્થાન અને આ રજૂઆત અમે દેશને સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે કે આવું એમનું કલ્ચર છે, આવું એમની વિચારધારા છે. ભારતીય જનતા પાર્ટી આને ખૂબ સખત શબ્દોમાં વખોડે છે. આપણી ભારતીય સંસ્કૃતિ રહી છે કે જ્યાં નારીઓનું સન્માન થાય છે, નારીઓની પૂજા થાય છે, ત્યાં દેવો વાસ કરે છે. પણ કોંગ્રેસની નીતિ, રીતિ, સંસ્કાર અને સંસ્કૃતિમાં ખોટ છે. એ નારીઓનું અપમાન કરે છે, વારંવાર નારીઓનું અપમાન કરે છે, મહિલાઓનું અપમાન કરે છે. અને દરભંગા જે બિહારનું શહેર આવેલું છે એની અંદર રેલી દરમિયાન કોંગ્રેસ અને આરજેડીની જે રેલી નીકળી હતી એ દરમિયાન આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી કે જેઓ વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે, એના દિવંગત માતુશ્રીને અભદ્ર ટિપ્પણી કરીને અપમાનિત કર્યા છે, ફાવે એમ બોલ્યા છે, ગાળો આપી છે. આ એના સંસ્કારો દર્શાવે છે. ભારતીય જનતા પાર્ટી એનો સખત વિરોધ કરે છે. અને શરમની વાત તો એવી છે કે એ લોકો આવી અભદ્ર ટિપ્પણી કરવા છતાં એને માફી માંગી નથી. એના કાર્યકર્તાએ જ્યારે અભદ્ર ટિપ્પણી કરી છે છતાં પણ એ માફી માંગવા તૈયાર નથી, કારણ કે એના સંસ્કાર નથી. એના સંસ્કાર એને લઈ જવા છે. એને માતાઓનું અપમાન કર્યું છે, દેશની માનું અપમાન કર્યું છે, દેશની દરેક નારીનું અપમાન કર્યું છે, દરેક સ્ત્રીનું અપમાન કર્યું છે, દરેક બહેનોનું અપમાન કર્યું છે. હું આ જે અપમાન કર્યું છે એને સખત શબ્દોમાં અવગણના કરું છું. આજરોજ અમે અહીંયા ઝાંસીના પુતળે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો 2 થી 4. ત્યારબાદ મહિલા મોરચા દ્વારા અને ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપેલું છે. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા વેલકમ નવરાત્રીને લઈ બેઠક યોજાઈ હતી. માં જગદંબાના નોરતાને આવકારવા 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે વિવાહ પાર્ટી પ્લોટ ઝાંઝરડા રોડ ખાતે વેલકમ નવરાત્રીનું 1 દિવસનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમાંથી એકત્ર થયેલી રકમ લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવશે. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં 1 દિવસીય નવરાત્રીના આયોજન માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પુનિતભાઈ શર્મા, ભોજલારામ ગ્રુપના આયોજકો, બ્રહ્મ સમાજના આગેવાનો, પ્રમુખ લાયન ગુંજનભાઈ પટેલ
સેક્રેટરી પ્રતિક રાબડિયા, રૂપલબેન લખલાણી સહિત લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષના તમામ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. હું લાયન રૂપલ લખલાણી, લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષની હું ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું. ઘણા વર્ષોથી લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ જુનાગઢ ખાતે કાર્યરત છે અને અનેક સેવાકીય કાર્ય જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા થતા રહે છે. આ વર્ષે પણ અમારી ક્લબ દ્વારા ખૂબ સુંદર કાર્ય થયા છે અને સાથે સાથે આ વખતે અમે લોકોએ એક નવું આયોજન વેલકમ નવરાત્રિનું કર્યું છે અને એ નવરાત્રિનું આયોજન અમે લોકોએ ભોજલરામ ગ્રુપનું જ્યાં ગરબા થવાના છે ત્યાં વિવાહ પાર્ટી પ્લોટ ખાતે એક દિવસ માટે કર્યું છે. જુનાગઢની જનતાને મારી નમ્ર વિનંતી છે કે આનો જે પણ કાંઈ અમારી રકમ આવશે એનો અમે લોકોએ ચેરિટીમાં ઉપયોગ કરવાના છીએ, કારણ કે અમારી એક સેવાકીય સંસ્થા છે અને અમારામાં જે કંઈ અમે લોકોએ ફંડ ભેગું કરીએ છીએ હંમેશા ચેરિટીમાં વાપરીએ છીએ. આ એક દિવસની નવરાત્રિ 18 તારીખ રાત્રે વિવાહ પાર્ટી પ્લોટ જે ઝાંઝરડા રોડ ઉપર છે ત્યાં કરવામાં આવ્યું છે અને પાસ પણ સાવ નજીવા દરે છે. એક જણના 100 રૂપિયા લેખે અમે લોકોએ પાસની કિંમત રાખી છે. ફરીથી જુનાગઢની જનતાને હું એક નમ્ર વિનંતી કરું છું કે અમારા આ સેવાકીય પ્રવૃત્તિમાં અમને લોકોને સાહસ સહકાર આપે. એના પછી અમે લોકો ખૂબ મેડિકલ કેમ્પ પણ મોટો કરવાના છીએ. આ બધો જ પૈસો અમે મેડિકલ કેમ્પમાં દશેરામાં અમે લોકોએ જે ગરીબો હોય છે એ લોકોને ભોજન આપવાના છે. આવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં અમે લોકો આ પૈસાનો ઉપયોગ કરવાના છીએ. તો ફરીથી આવો સૌ સાથે મળીને માં નોરતા છે જગદંબાના એને આવકારીએ અને અમારી સાથે લાયન ક્લબ રુદ્રાક્ષનું જે આ ગરબા છે એમાં સાથે મળી અને માતાજીની આરાધના કરીએ. જય લાયનવાદ. ધારાસભ્યના લીગલ સેક્રેટરી અને આમ આદમી પાર્ટીના કાર્યકરની એસઓજીએ ધરપકડ કરી છે. વિસાવદર મામલતદાર કચેરીમાં સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવવા માટે નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. મનસુખ પાટરિયાને કોર્ટમાં જામીન મેળવવા માટે 75,000 રૂપિયાની સોલ્વન્સી સર્ટિફિકેટની જરૂર હતી, પરંતુ તેમના નામે યુનિયન બેંકમાં કુલ ₹3,36,997નો બોજો હોવાનું બહાર આવ્યું હતું. બોજા બાદ વાસ્તવિક રીતે માત્ર ₹64,730ની જ સોલ્વન્સી શક્ય હતી. આ પરિસ્થિતિમાં મનસુખ પાટરિયાએ ધર્મેશ કાનાણીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ કાનાણીએ 7,000 રૂપિયા લઈને બેંકના બોજા સર્ટિફિકેટમાં છેડછાડ કરી તેમાં આગળથી 3નો આંક કાપી નાખી ખોટું સર્ટિફિકેટ ઊભું કર્યું હતું. તેમજ પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીદી ખોટું એફિડેવિટ પણ તૈયાર કર્યું હોવાનું સામે આવ્યું હતું. દસ્તાવેજોમાં છેડછાડ કરનાર આમ આદમી પાર્ટીના કાર્યકર અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના લીગલ સેક્રેટરી દ્વારા આ બધા નકલી દસ્તાવેજોના આધારે મામલતદાર કચેરીમાં સોલ્વન્સી સર્ટિફિકેટ માટે અરજી કરવામાં આવી હતી. ઘટનાની હકીકત બહાર આવતા વિસાવદર મામલતદાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જૂનાગઢ એસઓજીના પીઆઈ જે પટેલે ધર્મેશ કાનાણીની ધરપકડ કરી મનસુખ પાટરિયાની શોધખોળ શરૂ કરી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજરોજ વિસાવદરના મામલતદારશ્રી તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબનાઓ દ્વારા એક લેખિતમાં ફરિયાદ આપવામાં આવેલી હતી, જેમાં આરોપી તરીકે મનસુખ ભીમાભાઈ પાટરિયા અને ધર્મેશભાઈ હરિભાઈ કાનાણી આરોપીને દર્શાવવામાં આવેલા હતા. જે બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ અને આગળની તપાસ અમને સોંપવામાં આવેલી. જે તપાસની હકીકત જોઈએ તો આ ગુનાના કામના બંને આરોપીઓ, જેમાંથી મનસુખ ભીમાભાઈ પાટરિયા નાઓને કોર્ટમાં જામીનદાર બનવા માટે એક સોલ્વન્સીની જરૂરિયાત ઊભી થયેલી. જે સોલ્વન્સી માટે તેઓને સોલ્વન્સીમાં રજૂ કરવા માટે એફિડેવિટ અને બેંકના બોજાનું સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય. બંને આરોપીઓ ભેગા મળી બેંકનો બોજો જ્યારે કઢાવેલ યુનિયન બેંકમાંથી ત્યારે 3,36,000નો બોજો હતો. જે 3,36,000માંથી 3 લાખનો આંકડો કાઢી નાખી ટોટલ 36,000નો બોજો દર્શાવેલ અને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલ. જે આધારે તેમને ખોટું એફિડેવિટ રજૂ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન આપેલી. જેની જાણ મામલતદાર કચેરીમાં ડાઉટ જતા તેઓએ તાત્કાલિક તેની ઇન્ક્વાયરી કરાવેલ અને ઇન્ક્વાયરી દરમિયાન તેઓએ બેંકમાંથી ઓરિજિનલ 2021નું સર્ટિફિકેટ મેળવતા આ મનસુખભાઈના જમીન ઉપર ટોટલ 3,36,000નો બોજો હોવાનું જાણ મળે. જેથી તેઓએ તાત્કાલિક આ બાબતે ટોટલ ઇન્ક્વાયરી પૂરી કરીને તે બંને વિરુદ્ધમાં ગુનો દાખલ થવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજે લેખિતમાં ફરિયાદ આપેલી. આજે અમે ફરિયાદના અનુસંધાને તપાસના કામે તાત્કાલિક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને વિસાવદર ખાતેથી ઝડપી પાડવામાં આવેલા છે. આરોપી પાસેથી તેમની ઓફિસમાં ઝડપી કરવામાં આવતા તેઓએ જે તે સમયે જે સ્ટેમ્પ માટેના રજિસ્ટર નિભાયેલા હતા તે રજિસ્ટર અને
સ્ટેમ્પ ખરીદવા માટેની જે એપ્લિકેશન હતી તે બંને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે. તેની વધુ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી તેઓને લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમવામાં આવેલા હતા અને હાલ તેઓ વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાનાઓ સાથે તેઓ ઘણા સમયથી કામ કરે છે અને તેમના તમામ દસ્તાવેજના કોઈ પણ કામકાજ હોય તો તેઓ કરતા હોય છે અને પીએ તરીકે કામગીરી કરતા હોવાનું તેમને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે. હાલમાં અમે એમના ઓફિસમાંથી ઝડપી દરમિયાન જે સ્ટેમ્પ ખરીદ્યા બાદ જે રજિસ્ટર નિભાવવામાં આવતું હોય છે તે રજિસ્ટર કબજે કરેલું છે 2021ના સાલનું. અને સ્ટેમ્પ ખરીદવા માટે જે એપ્લિકેશન કરવામાં આવતી હોય છે તો જે અરજદાર દ્વારા એપ્લિકેશન મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયા દ્વારા અરજી કરવામાં આવી હતી, જે ઓરિજિનલ અરજીની નકલ અમે મેળવેલી છે. હવે આમાં કોઈ એમના સાથે કોઈ સહારોપી છે કે કેમ તે વધુ પૂછપરછ માટે આવતીકાલે રિમાન્ડ મેળવીને તેની વધુ તપાસ કરવામાં આવશે. હાલમાં એક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને પકડી પાડ્યા છે અને મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયાની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે. ધર્મેશ હરિભાઈ કાનાણી વિરુદ્ધ અગાઉ 2013માં એક ચોરી બાબતનો ગુનો રજીસ્ટર થયેલો હતો અને 2024માં તેમને એક પોસ્ટર ખોટું બનાવી દીધું, તેમાં તેમનું નામ ખોલેલું અને એમાં પણ ગુનો રજીસ્ટર થયેલા છે. આમ ધર્મેશ હરિભાઈ કાનાણી ટોટલ 2 ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જૂનાગઢમાં લીમડા ચોક પાસે આવેલ ટ્રાફિક પોઈન્ટનો નવો બનાવેલો ઓટલો તૂટી જતા અનેક સવાલો ઉઠ્યા છે. બેફામ ચાલતા ટ્રક ચાલકે ઠોકર મારી ઓટો તોડી નાખ્યો હતો. એડવોકેટ અશ્વિન મણિયારે જણાવ્યું હતું કે 1 માસ પહેલા જ કોર્પોરેશન તંત્ર દ્વારા ટ્રાફિક પોઈન્ટનો ઓટો બનાવવામાં આવ્યો હતો, પરંતુ ટ્રક ચાલકે તોડી પાડતા કરવામાં આવેલો ખર્ચો એડે ગયો હતો. તેમણે શહેરમાં બેફામ સ્પીડથી ચાલતા વાહનો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગણી કરી હતી. જૂનાગઢ શહેરમાં નવા કમિશનર આવ્યા પછી જે કામનો વેગ છે એના ભાગરૂપે 1 દિવસ પહેલાં જાણ કર્યા પછી બીજે કે ત્રીજે દિવસે આ ટ્રાફિક પોઈન્ટ જ્યાં અત્યારે આજે અકસ્માત થયો છે એ બનાવવામાં આવ્યો. એના કોન્ટ્રાક્ટરના પૈસા પણ હજી ચૂકવાના નહીં હોય એ પહેલાં એક ટ્રક સવારમાં આવી અને આખો ઓટો તોડી નાખ્યો છે. 1-2 લોકો જે હતા એને કાંઈ વાગ્યું નથી, પણ એ લોકો પણ બચી ગયા છે. આ સંજોગોમાં ટ્રાફિક પોઈન્ટ છે ત્યારે પૂરેપૂરું ધ્યાન પોલીસ દ્વારા રાખવામાં આવે. આ ચોક માટે 2016થી સીસીટીવી કેમેરા નાખવાનું અમે ઘણા વખતથી કીધું છે, પણ એ પણ ધ્યાન આપતા નથી. 100 નંબરમાં ફોન કર્યો અને ખરેખર મને કહેતા આનંદ થાય છે કે 10મી મિનિટે PCR વાન પણ અહીં આવી ગયું. અને આપણા બાંધકામના એન્જિનિયર શ્રી ઝાલા સાહેબને ફોન કર્યો એટલે તાત્કાલિક એમણે એમની ટીમ મોકલી અને આ કસ્તર ઉપડાવ્યું છે. તો ઘણા બધા બીજા ઓલા છે, પણ જો આવા બેફામ રીતે ટ્રકો ચલાવી અને લોકોની જાનને જોખમમાં મૂકતા હોય એવા લોકો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે. ઉપલેટા તાલુકાના ગદેથડ ગામ પાસેનું વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. 54 ફૂટની સપાટી ધરાવતા જીવાદોરી સમાન વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 8,758 ક્યુસેક પાણીની આવક સામે 8,758 જાવક નોંધાઈ હતી. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ઉપલેટા શહેર તેમજ પાણી પુરવઠા વિભાગના 12 જેટલા ગામોને પાણી પીવાનો તથા સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે. ડેમની હેઠવાસના ગદેથડ, નાગવદર, વરજાંગ ઝાડિયા, મેખાટીંબી અને નીલાખા જેવા ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા એલર્ટ કરવામાં આવ્યા હતા. તેમજ મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમ પણ ફરી ઓવરફ્લો થતા મોજ નદી 2 કાંઠે થઈ ગઈ હતી. ડેમની હેઠવાસના ઉપલેટા સહિત મોજીરા, ગઢાડા, ખાખીચાળિયા, નવાપરા, સેવંત્રા, કેરાડા, વાડલા જેવા ગામ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ.
જૂનાગઢમાં રેઝાંગલા યાત્રાનું આહિર સમાજના આગેવાનો અને દીકરીઓએ કર્યું સ્વાગત. પ્રધાનમંત્રીની માતા પર અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાજપે યોજી રેલી. અને ધારાસભ્યના લીગલ સેક્રેટરી અને આમ આદમી પાર્ટીના કાર્યકરની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.